નમસ્તે મિત્રો, સાસણ ગીરમાં ફરવા જવાનું વિચારતા હોય તો આ વિડીયો ખાસ તમારા માટે છે. ગીરના જંગલમાં પ્રકૃતિનો નજારો જોવાલાયક છે. મોટાભાગે લોકો અહીંયા સિંહ જોવા માટે આવતા હોય છે. તો સાસણ ગીરમાં સિંહ દર્શન પણ તમે કરી શકો છો. ફોરેસ્ટ વિભાગની ખૂબ સુંદર વ્યવસ્થા છે. વિગતવાર માહિતી માટે જોતા રહેજો આ વિડીયો. મિત્રો, આપણે સાસણ ગીર પહોંચી ગયા છીએ. આ સિંહ સદન છે. ચાલો અંદર જઈએ. અંદર પ્રવેશ કરતાની સાથે જ હર કોઈના મોઢામાંથી શબ્દ નીકળી જાય, અરે વાહ! અહીંયા સિંહ સાથેનું સેલ્ફી પોઈન્ટ છે કે જ્યાં આપણે સરસ મજાના ફોટો લઈ શકીએ છીએ. સફારી પાર્કમાં સિંહ દર્શન માટેની ટિકિટ કાઉન્ટર અહીંયા છે, જ્યાંથી તમે ટિકિટ લઈ શકો છો. ઓફલાઈન અને ઓનલાઈન બંને પ્રકારની ટિકિટ વ્યવસ્થા છે. ટિકિટ ચાર્જ અહીંયા તમે જોઈ શકો છો. ફેમિલી સાથે તમે અહીંયા પર્સનલ વાહનમાં ગાઈડ સાથે જવા માંગતા હોય તો બોલેરો ગાડીનો ચાર્જ છે. એ સિવાય વ્યક્તિગત ભાડું સોમવારથી શુક્રવાર માટે 800 રૂપિયા છે અને શનિ રવિ કે કોઈ તહેવારના દિવસોમાં વ્યક્તિગત ટિકિટ 1000 રૂપિયા છે. અહીંયા તમે જોઈ શકો છો આ પ્રકારની ફોરેસ્ટ વિભાગની વાહનની વ્યવસ્થા છે, જેમાં બેસીને આપણે સિંહ દર્શન માટે જઈ શકીએ છીએ. આ સોવિનિયર શોપ છે કે જ્યાંથી તમે ખરીદી કરી શકો છો, જેમ કે ટી શર્ટ, ટોપી, કિચન, ટેડી વગેરે. દરેકમાં સિંહનો ફોટો તેમજ ફોરેસ્ટ વિભાગનો આકર્ષક લોગો હોય છે. સિંહ એટલે ગીરની શાન, ગીરનું ગૌરવ, જંગલનો રાજા. આ પ્રકારના ટી શર્ટ કે આવા ચિત્ર સાથેના કપડાં બીજી ક્યાંય ભાગ્યે જ તમને જોવા મળશે. આ ફક્ત ગીરમાં જ જોવા મળે છે, એ પણ આટલી બધી વેરાયટીમાં. સાસણમાંથી સિંહ દર્શન માટેની વ્યવસ્થા તો છે જ. આ સિવાય સાસણની બાજુમાં જ આવેલ દેવળિયા સફારી પાર્ક પણ એક સારો ઓપ્શન છે, જ્યાંથી તમે સિંહ દર્શન કરી શકો છો. સાસણથી જૂનાગઢ તરફ જતા 10થી 12 કિલોમીટરના અંતરે દેવળિયા સફારી પાર્ક આવેલ છે, જ્યાંથી બસ મારફતે સિંહ દર્શન તેમજ વન્ય પ્રાણીઓને આપણે જોઈ શકીએ છીએ. તો હવે જઈએ દેવળિયા સફારી પાર્ક. હાઈવેથી 3 કિલોમીટર અંદર આ સફારી પાર્ક છે. રસ્તામાં જો તમે દેશી કાઠિયાવાડી ભોજનનો સ્વાદ લેવા માંગતા હોય તો ઘણી સારી હોટેલ તેમજ દેશી ધાબા તમને મળશે. બીજી ખાસ વિશેષતા એ છે કે અહીંયા બાળકો માટે કિડ્સ એરિયા પણ છે. એમના મનોરંજન માટે ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. પ્રકૃતિના ખોળે બેસીને તમે નેચરલ વાતાવરણમાં જમવાનો આનંદ લઈ શકશો. અહીંયાનું વાતાવરણ તમને ખૂબ ગમી જાય એવું છે. કોઈ ઘોંઘાટ નહીં, કોઈ પ્રદૂષણ નહીં, ફક્ત પ્રકૃતિની સુંદરતાનો અહેસાસ. અહીંયા નાવાની પણ વ્યવસ્થા મળી રહેશે. હવે આપણે દેવળિયા સફારી પાર્કમાં પહોંચી ગયા છીએ. અહીંયાથી બસની ટિકિટ લેવાની હોય છે. સવારે 7:30થી 11 વાગ્યા સુધી બસની વ્યવસ્થા હોય છે અને બપોર પછી 3 વાગ્યે શરૂ થાય છે. 3થી 5 વાગ્યા સુધી બસમાં બેસી અને આ પાર્કમાં આવેલ સિંહ તેમજ વન્ય પ્રાણીઓ આપણે જોઈ શકીએ છીએ. મિત્રો, આ પાર્કમાં પણ એક સોવિનિયર શોપ છે, જ્યાંથી તમે સિંહના ફોટો અને લોગોવાળા ટી શર્ટ, ટોપી, બેગ, કિચન, કપ, ટેડી વગેરે ખરીદી કરી શકો છો. સાથે સાથે અહીંયા ફાસ્ટ ફૂડ કોર્ટ પણ છે કે જ્યાંથી તમે નાસ્તો કરી શકો છો. અહીંયા જ બેસીને તમે ફેમિલી સાથે નાસ્તો કરી શકો છો. જે બસમાં આપણી ટિકિટ હોય એ બસ આવે ત્યાં સુધી તમે અહીંયા રાહ જોઈ શકો છો. ટિકિટમાં બસના નંબર લખેલો હોય છે, એ પ્રમાણે તમારે બસમાં બેસવાનું હોય છે.
વેઇટિંગ એરિયા ખૂબ સરસ છે. દરેક જગ્યાએ તમે ફોટો લઈ શકો છો. આ પ્રકારની 2x2 બસની વ્યવસ્થા હોય છે, જેમાં બેસીને આપણે જવાનું છે. બસની મુસાફરીનો સમય અંદાજિત 45 મિનિટથી 1 કલાક સુધીનો હોય છે. તો હવે આપણે બસમાં બેસી ગયા છીએ, જંગલ તરફ જવા રવાના થઈ ચૂકીએ છીએ. બસમાં બેઠા બેઠા જ વન્ય પ્રાણીઓ જોવા મળશે, જેમાં સિંહ, ચિત્તો, દીપડો, હરણ કે અન્ય નાના મોટા પ્રાણીઓ પણ આપણે જોઈ શકીએ છીએ. જ્યાં પણ આવી રીતે કોઈ વન્ય પ્રાણી દેખાય ત્યાં થોડા સમય માટે બસ ઊભી રાખવામાં આવે છે, જેથી આપણે શાંતિથી જોઈ શકીએ.